અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીની શોધખોળ માટે પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસે પોલી ટી શર્ટ અને કાનમાં બુટ્ટી પહેરેલા આરોપીનો સ્કેચ તૈયાર કરાવી લીધો છે। તૈયાર કરાયેલા સ્કેચના આધારે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સાથે જ જે કારથી અકસ્માત થયો તે કારની પણ શોધખોળ કરી લેવાઈ છે। બ્લેક કલરની હેરિયર કાર હોવાનો ખુલાસો થયો છે। મહત્વનું છે કે બોપલ ફાયર સ્ટેશન નજીક ફૂલ સ્પીડમાં જતા અજાણ્યા કાર ચાલકે બુલેટ સવાર વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી, જેમાં વિદ્યાર્થીઓને કાર સવારને ઠપકો આપ્યો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા કાર ચાલકે કારમાંથી છરી કાઢીને 23 વર્ષીય પ્રિયાંશુ જૈનને છરીના ઘા ઝીકી દીધા હતા। છરીથી હુમલો કરીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। લોહીથી લથપથ પ્રિયાંશુને તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી મીનાક્ષી પંડ્યા નામની મહિલા મદદે આવી હતી અને યુવકને પોલીસની કારમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મૃત્યુ થયું હતું। આ સમગ્ર ઘટનામાં અન્ય વિદ્યાર્થી પૃથ્વીરાજ મહાપાત્રાની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો। સંવાદદાતા અનિતા જોડાયા છે ફોન લાઈન પર। અનિતા, બોપલમાં જે વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી હતી, આરોપીનો સ્કેચ પણ તૈયાર કરી લેવાયું છે। પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે? જે પ્રકારે બોપલમાં માયકાના જે વિદ્યાર્થી જે છે પ્રિયાંશુ જૈન, જેની હત્યાને લઈને સમગ્ર જે મામલો હતો, જેને લઈને જયારે 100 થી વધુ જેટલા સીસીટીવી જે વિસ્તારમાં આવેલા છે બોપલ ફાયર સ્ટેશનથી લઈને જે રૂટ ઉપરથી આ પ્રિયાંશુ જૈન અને તેનો મિત્ર પૃથ્વીરાજ પસાર થયા હતા તે તમામ રૂટના સીસીટીવી ચેક કર્યા છે, જેમાં હેરિયર કાર જે હતી બ્લેક કલરની તે શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી। આ કારમાં જે ચાલક હતા તેના દ્વારા જ તેણે હત્યાને અંજામ આપવામાં આવ્યું હોવાનું હાલ તો સ્પષ્ટ થઈ રહ્યું છે। તેથી બોપલ પોલીસ અને એલસીબીની જે ટીમ છે તેણે આ કારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે। આ ઉપરાંત પૃથ્વીરાજ દ્વારા એક સ્કેચ તૈયાર કરવામાં આવ્યું છે અને સ્કેચ પણ અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે પોલો ટી શર્ટમાં અને કાનમાં જે ગોલ્ડ કલરની જે બુટ્ટી પહેરેલી હાલતમાં જે યુવકે આ હત્યાને અંજામ આપ્યો છે તેની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। સામાન્ય તકરાર ફક્ત સ્પીડમાં વાહન ચલાવવા બાબતે પ્રિયાંશુએ ઠપકો આપતા આજે યુવકે પોતાની ગાડીમાંથી 2 છરી કાઢીને હત્યાને અંજામ આપ્યો હતો। તેથી હાલ તો પોલીસની જુદી જુદી ટીમ આ સમગ્ર કેસની અંદર આરોપીઓની શોધખોળ કરી રહી છે। જી અનિતા, આભાર।